અમદાવાદના યુવાઓ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે સજ્જ તેમજ લેઝર લાઇટ અને હાઈટેક સાઉન્ડ સિસ્ટમ સાથે બોપલ ખાતે ખાસ આયોજન કરાયું છે। 2023ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે 2024ને આવકારવા માટે શહેરમાં અલગ અલગ આયોજન થઈ રહ્યા છે। આ પ્રકારના એક ખાસ આયોજનમાં ગ્લો મ્યુઝિક ફેસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને આકર્ષણ તરીકે આ વર્ષે ડીજે ગ્લોરીના તાલે ઝૂમવા યુવાઓ થનગન કરી રહ્યા છે। આ કાર્યક્રમ લેઝર લાઇટ, આકર્ષક એલઈડી ફ્લોર સાથે જ અદ્ભુત સાઉન્ડ લાઇન ઇફેક્ટ સાથે જ તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના પોશ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ રવાણી સ્પોર્ટ્સ એકેડમી ખાતે નિયોન થીમ પાર્ટીનું આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો, તેની સાથે જ ફૂડ સ્ટોલ, ફોટો બૂથ, બાળકો માટે વિવિધ રમતો અને ફેસ પેઇન્ટિંગ પણ રાખવામાં આવ્યું છે। ગુજરાતના જાણીતા ડીજે ગ્લોરી અને ડીજે વિન્સે દ્વારા બોલિવૂડ અને હોલિવૂડ સાથે આપણા ગુજરાતી ગીતો પણ ડીજેના તાલે વાગશે, જેમાં યુવાઓ ઝૂમીને નવા વર્ષને આવકારવા તૈયાર રહેશે। આ કાર્યક્રમનું આયોજન ગ્રોવેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, સાથે જ મેનેજમેન્ટ વિપુલ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। મારું નામ સચિન પટેલ છે। અમે લોકો 8 ફાલ્કન સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ LLP કરીને કંપનીના અમે 3-4 પ્રમોટરો સાથે મળીને એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ। ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ એક આઇકોનિક ઇવેન્ટ થવા જઈ રહ્યો છે અમદાવાદમાં। અમે જે રીતે નિયોન એકદમ ઇનોવેટિવ વસ્તુઓ, જેવી અત્યાર સુધી અમદાવાદમાં બહુ ઓછી થઈ હશે, કદાચ નહીં થઈ હોય, નિયોન ટનલ બનાવવાના છીએ, નિયોન પ્લસ અમે લેઝર લાઇટિંગ, લેઝર શો કરવાના છીએ, અને સાથે કોમ્બિનેશન મ્યુઝિકનું જે હશે એ અમારા ડીજે ગ્લોરી, જે અમદાવાદ આપ જાણતા જ હશો, અમદાવાદમાં બહુ ફેમસ એ પોતે આર્ટિસ્ટ છે। એ સિવાય ડીજે વિન્સ, ડીજે ગ્લોરી છે બોલિવૂડના એક્સપર્ટ છે, અને ડીજે વિન્સ છે એ ટેકનો આર્ટિસ્ટ છે। બંને અહીંયા પરફોર્મ કરવાના છે। નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના ફેમિલી ક્રાઉડને પણ અમે ઇન્વાઇટ કરી રહ્યા છીએ। બધા અમારું પ્રમોશન જે રીતે રહી રહ્યું છે, એટલે મતલબ કે આ ઇવેન્ટ છે ફેમિલી ઇવેન્ટ વધુ કહી શકાય, એ ટાઈપનો ઇવેન્ટ થવાનો છે। એકચ્યુઅલીમાં અત્યારમાં એવું છે કે જે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ઉપર છે, તમે શોર્ટ્સ ફોર્મમાં જે વિડીયો જોવો છો એ લોકોને બહુ ગમે છે, તો અમે એવા ટ્રેક્સને બધું યુઝ કરીએ છીએ જેનાથી યંગસ્ટર એમાં અટ્રેક્ટ થાય। કયા પ્રકારના, જો અમે ટોટલી હું બોલિવૂડ કે એવું કવર કરું છું, બીજા ડીજે જે અમારા વિન્સ કરીને એ ટેકનો કવર કરે છે। લાઈક ટેકનો અત્યારે આપણા ગુજરાતમાં વધારે ચાલી રહ્યું છે, તમને બી ખબર છે ટેકનો પાર્ટીઓ વધારે થાય છે, તો અમે ટેકનો અને બોલિવૂડ અમે બંને જોડે રાખ્યું છે। 2 આર્ટિસ્ટ જોડે છે, વિન્સ કરીને બી એક આર્ટિસ્ટ છે અને હું બી છું જોડે। અમે લાઇટિંગમાં અમે લેઝર લાઇટ અમે બહારથી બોમ્બેથી મંગાવી છે, જેનાથી તમે 500 મીટર દૂરથી બી લાઇટ જોઈ શકશો, અને જે ક્રાઉડને કોઈ રીતની પ્રોબ્લેમ નહીં કરે એટલા અમે એના સ્કાય શોટમાં યુઝ કરીએ છીએ। અને લાઇટોમાં અમે મોસ્ટ ઓફલી તમે ત્યાં આવ્યા પછી લાઇટો જોશો, તમને અલગ એક્સપિરિયન્સ મળશે, બીજા કરતાં વધારે મળશે।